અરવલ્લીના મોડાસા તાલુકાની પહાડપુર ગ્રુપ સેવા સહકાર મંડળીના મહત્વપૂર્ણ વહીવટી કાર્યવાહી કરવામાં આવી, જ્યાં ચૂંટણી પ્રક્રિયામાં નિયમોના ભંગના આક્ષેપો અને કોર્ટના વચગાળાના હુકમ બાદ જિલ્લા રજિસ્ટ્રારે કલમ 81 હેઠળ મંડળીની વ્યવસ્થાપક કમિટીને દૂર કરી વહીવટદાર પ્રથા અમલમાં મૂકી. સાબરકાંઠા જિલ્લાના મધ્યસ્થ સહકારી બેંકના પ્રતિનિધિને 6 મહિનાના સમયગાળામાં વહીવટદાર તરીકે નીમવામાં આવ્યા છે, જે હવે જિલ્લા રજિસ્ટ્રારના નિયંત્રણ હેઠળ મંડળીનો વહીવટ સંભાળશે. જોકે વહીવટદારની નિમણૂક બાદ સેવા મંડળી ન ખુલતા ખાતર, ધિરાણ અને અન્ય સેવાઓ માટે આવેલા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. અમારી જે લડત હતી કે ભાઈ આ લોકોએ ચેરમેન સેક્રેટરી એમના મળતિયાઓએ મનસ્વીપણે જે કમિટી બનાવી હતી એના વિરુદ્ધમાં અમે નોમિની કોર્ટમાં ગયા હતા. નોમિની કોર્ટે 1/7/2026ના રોજ કામચલાઉ મનાઈ હુકમ આપ્યો અને રજિસ્ટ્રારશ્રીને એમને પત્ર લખીને કહ્યું કે ભાઈ તમે તાત્કાલિક ઓર્ડર કરી અને વહીવટદારની નિમણૂક કરો. ત્યારબાદ 3 તારીખે 2 તારીખે રજિસ્ટ્રારશ્રીએ બેંકને કાગળ લખ્યો અને બેંકે પછી તરત જ 3જી તારીખે વહીવટદારની સમીરભાઈ એન પટેલની મોડાસા શાખાથી એમને વહીવટદારની નિમણૂક કરી. ગઈકાલે એમણે ટેલિફોનિક વાત કરી હતી. આગલા દિવસે પણ એમણે ટેલિફોનિક વાત કરી હતી સેક્રેટરીશ્રી જોડે. સેક્રેટરીશ્રી ભાગતા ફરે છે અને હાજર ના રહેતા ગઈકાલે એમની ટીમે વહીવટદારની ટીમે સમીરભાઈ અને એમની ટીમે આવી મંડળીમાં પંચનામું કરી અને મંડળીને ગોડાઉનને એ રીતે 3 તાળા મારી અને બંધ કરી દીધું છે. અને આના કારણે નથી આવતા, એના કારણે ખેડૂતોને બહુ તકલીફ ઊભી થઈ છે. ખેડૂતોને ખાતર, બિયારણ ક્યાંથી લેવું એ મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. એટલે ગામજનોમાં મોટામાં મોટો આક્રોશ છે. તો આ જલ્દ સત્વરે રજિસ્ટ્રાર સાહેબને મારી વિનંતી અને અન્ય સરકારી અધિકારીઓને પણ વિનંતી કે આ જલ્દીથી નિવાડો આવી જાય અને રાબેતા મુજબ કામ ચાલુ થઈ જાય. અને જે જૂની કાર્યવાહી છે એમાં ગેરરીતિ આચરેલી છે અને 3 દિવસની અંદર આખી કારોબારી જેની રચના કરેલી છે તો એ કારોબારી સંપૂર્ણ રીતે સસ્પેન્ડ કરવી જોઈએ અને નવી કારોબારીની અને નવી જે રીતે એજન્ડા બહાર પાડી અને કામ થવું જોઈએ. જય હિન્દ. આ મંડળીમાં ખાતરનો અત્યારે સિઝન ચાલી રહી છે અને ગોડાઉનો બંને બંધ છે. સેક્રેટરી હાજર રહેતા નથી અને વહીવટદારની નિમણૂક કરેલી છે સેવા મંડળીમાં. ત્યારે અત્યારે ખાતરની એટલી સિઝનની જરૂરિયાત છે ત્યારે સ્ટોરકીવાળાએ ભાઈ કહ્યું કે ભાઈ ક્યાં છો, તો કહે છે કે ભાઈ ચેરમેનને ખબર. આ પ્રશ્ન આ બાબતે મેં ખેતી નિયામકશ્રીને જાણ કરેલી છે કે અરજી આપી હતી તો એમને કીધું કે અમે કાર્યવાહી ચાલુ છે. 8 તારીખની મુદત આવી છે અને હાજર રહેતા નથી મુદતમાં પણ. અને આ સેવા મંડળીમાં આ લોકોને સભાસદોને તકલીફ પડે છે તો જલ્દી આનો નિકાલ થાય